તો શું તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારી સાચી તપાસ કરશે કે એમના વિસ્તારમાં ને એમના જ પોલીસ સ્ટેશન સામે વિદેશી દેશી દારૂ નથી મળતો? તેઓ કહેતા હોય તો પત્રકારે અગાઉ પણ ઉજાગર કરેલા સમાચાર છે. તો પછી આ વિદેશી દેશી દારૂના ધંધા કરનારને કોણ છાવરી રહ્યું છે તે મોટો પ્રશ્ન. કોઈ પોલીસ કર્મચારી? વડોદરા જિલ્લાના ભાયલી તાલુકા વિસ્તારમાં પત્રકાર પર હુમલો અને કાયદેસર રીતે લાયસન્સ આપ્યા હોય તાલુકા પોલીસ સ્ટેશનના વહીવટદારે દારૂના ધંધા અંગે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સામલાયા રાયપુરા મેઇન રોડ વિસ્તારમાં અંગ્રેજી દારૂનો ખુલ્લેઆમ ગેરકાયદેસર વેપાર ચાલી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે પત્રકાર વિજયકુમાર મકવાણાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. અરજદાર મુજબ નીરુબેન ઠાકોર, તેમના પુત્ર જયમેશ અને અન્ય અસામાજિક તત્વો દ્વારા છેલ્લા કેટલાય સમયથી દારૂનો ધંધો ચાલી રહ્યો છે. જ્યારે આ માથાકૂટ થઈ ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં મહિલા આવીને બિંદાસ રીતે પોલીસ કર્મચારીઓ જોડે હા-હું કરતા ને વિડીયો ઉતારવા ગયેલ તેમને જોતા પોલીસ કર્મચારી ચલતું બોલાવી લે, જો આ પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો હોય તો ચાલતા તાલુકા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં વિદેશી દારૂના ધંધા હોય તો પહેલી ફરિયાદ વિસ્તારમાં તાલુકા પોલીસ સ્ટેશન માં બેઠેલા અધિકારી પર થવી જોઈએ, જેથી રક્ષણ કરવા માટેને વિસ્તારમાં ગેરપ્રવૃત્તિના ધંધા ન ચાલે, બહેનોના સુહાગો ન ઉજળે એવા નશાકારી પદાર્થો વેચાતા હોય પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં તો પહેલી ફરિયાદ પોલીસ સ્ટેશનના અંદર બેઠેલા પોલીસના ઉચ્ચ અધિકારી પર જ દાખલ થાય તો વિસ્તારમાં એક નવો દાખલો બેસે તેવી વિસ્તારના નાગરિકોની ચર્ચા થઈ રહી છે કે અધિકારી વારંવાર બદલાય છે પણ દેશી દારૂના અને વિદેશી દારૂના ધંધા ધમધમે છે. તો શું આ વહીવટદારને કોનો આશીર્વાદ મળે છે? તો વિસ્તારમાં વિદેશી દારૂનો ધંધો ધમધમાવી રહ્યો છે, જેથી ચર્ચાએ જોર પકડ્યું છે કે ઉચ્ચ અધિકારી જો આ જે પત્રકાર જોડે માથાકૂટ થઈ છે તે પત્રકાર કયા ઉજાગર કરવા માટે સમાચાર લેવા માટે ગયા હતા તેના પર હુમલો કરવામાં આવ્યો આ બુટલેગર દ્વારા, તો કોઈ કારણ વગર કોઈ 2 નંબરનો ધંધો કરતો હોય તો જ આવો હુમલો કરવામાં આવ્યો હોય, આંખો બંધ કરીને બેઠા હોય તો શું એસપી કક્ષાના અધિકારી આ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ પર કડક પગલાં લેશે કે પછી ઢીલું સંકેલવામાં આવશે, જેથી શહેરના ચોથા સ્તંભના પત્રકાર પર હુમલો કરનારને બુટલેગરને છાવરશે જોવાનું રહ્યું. વડોદરા તાલુકાના છેલ્લા 1 અઠવાડિયામાં આ મામલાના વિડીયો વિવિધ ન્યૂઝ ચેનલોમાં વાયરલ થયા હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં શંકા વ્યક્ત કરવામાં આવી છે. તો પણ જો કામગીરી કરી હશે તે પણ 1 થી 2 લીટર કે 4-5 ક્વાર્ટર પકડીને કેસ બતાવીને પોતાની વાવા લૂંટવા માટે ને ઉચ્ચ અધિકારીને બતાવવા માટે કે અમે તો કેસ કરી દીધેલ છે તેવી કામગીરી બતાવવામાં આવી હશે. સાંજના સમયે 5 વાગે પત્રકાર સ્થળ પર કવરેજ કરવા પહોંચ્યા ત્યારે અસામાજિક તત્વોએ તેમના પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. હુમલાખોરોએ પત્રકારની બાઇક અને 3 મોબાઈલ તોડી નાખ્યા તેમજ રોકડ રકમ અને ઓળખપત્રો લૂંટી લીધા હોવાની ફરિયાદ છે. પત્રકારનું કહેવું છે કે ઘટના બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં પણ ઉદાસીનતા બતાવવામાં આવી. અરજદારે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી આરોપીઓ સામે કડક કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલ હું ભાયલી તાલુકા હદમાં બેઠો છું પોલીસ સ્ટેશનમાં. 5 વાગે 4:30-5 વાગે હું સમિયાલા પાસે ઇંગ્લિશ દારૂનો ધંધો છે નીરુ ઠાકોર કરીને અને પુત્ર તેનો જયમેશ ઠાકોર, તે ખુલ્લેઆમ દારૂનો ધંધો કરે ઇંગ્લિશનો. સમાચાર વાયરલ થયા હતા, 3 થી 4 ચેનલમાં વિડીયો વાયરલ થયેલો હતો, તેમ છતાં પણ આજરોજ પણ તે વિડીયો વાયરલ થયા પછી પણ ધંધો ચાલુ હતો, એ બી ખુલ્લેઆમ જગ જાહેર. મારી પાસે પુરાવા છે મોબાઈલમાં, એટલે હું એ જગ્યાનો વિડીયો લેવા ગયો હતો અને મેં વિડીયો બનાવતો હતો. વિડીયો બની ગયા પછી નીકળી ગયા પછી રોડ પર મારા પર હુમલો થયો. 5 થી 6 ગુંડાઓ ગામના આસપાસના અસામાજિક તત્વો મને મારવા આવ્યા, ઝપાઝપી થઈ, મારો સામાન, મારો મોબાઈલ, મારા ચશ્મા તોડવામાં આવ્યું, ગાડીને નુકસાન થયું છે અને જયમેશ ઠાકોરે કડું પહેર્યું હતું, એ કડુના ઘા મારા છાતીમાં અને મારા બૈડામાં અને મારા ગળા પર મારવામાં આવ્યા છે અને વાગ્યું છે. મેં આવીને સૌથી પહેલાં ભાયલીમાં એવું કીધું કે મને મેડિકલ ટ્રીટમેન્ટ જોઈએ છે, તમે મારી ફરિયાદ અરજી લઈ લો, મને આગળ જવું છે, દવાખાને જવું છે. 4:30-5 થી લઈને અત્યાર સુધી મારી સાથે સંતાકુકડી રમવામાં આવતી હતી, લાલપપ્પા કરવામાં આવતું હતું, સમાધાનની વાતચીત ચાલતી હતી કે તમે સમાધાન લઈ લો અને વાત જવા દઈએ, પતાવી દઈએ. નીરુ ઠાકોરના સામેના ગામવાળા બીજા પોલીસવાળા મને મળીને, મારા મિત્રોને મળીને, પત્રકારોને મળીને એવું કહે છે કે આ તો ચાલતું જ રહેશે,
બુટલેગર હંમેશા જીતવાના જ છે, કેમ કે બુટલેગર પહેલીમાં ભરાણ આપે છે. અને નીરુબેન પોલીસ સ્ટેશનમાં આવીને બધાની વચ્ચે ટેબલ પર એવું કહે છે કે હું ભરાણ આપું છું, તો શાનું ભરાણ